ખાતે ઉકાઈ ડેમમાં પાણીની ભારે આવક થઈ છે। ઉકાઈ ડેમમાં પાણીની આવક નોંધાઈ છે, ત્યારે પાણીની આવક થતાં જ ડેમમાંથી પાણી છોડવામાં આવ્યું છે। તો પાણી છોડાતા જ હરિપુરા કોઝવે પાણીમાં ગરકાવ થઈ ગયો છે। ઉકાઈ ડેમમાં પાણીની ભારે આવક થઈ છે, જેના કારણે પાણી છોડવામાં આવ્યું અને હરિપુરા કોઝવે પાણીમાં ગરકાવ થઈ ગયો છે। ત્યારે ગામોનો સંપર્ક પણ તૂટી ગયો છે, કેમ કે કોઝવે પાણીમાં ગરકાવ થયો છે અને ગોદાવરી કોસાડી જેવા 10 થી 12 ગામોનો સંપર્ક તૂટી ગયો છે। આ સાથે જ વિગતો મળી રહી છે, કોઝવે પર પાણી ફરતા જ ગામના લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। ગામ સંપર્ક વિહોણા બની ગયા છે। પાણીની આવક થતાં જ ડેમમાંથી પાણી છોડવામાં આવ્યું છે અને પાણી છોડાતા જ હરિપુરા કોઝવે પાણીમાં ગરકાવ થઈ ગયો છે। આ મુદ્દે જ આપણી સાથે સંવાદદાતા અક્ષય મકવાણા ફોન લાઈન પર જોડાઈ ચૂક્યા છે। જી અક્ષય, ઉકાઈ ડેમમાંથી પાણીની આવક થઈ છે, જેના કારણે ડેમમાંથી પાણી છોડવામાં આવ્યું છે, શું છે વધુ વિગતો? જી ધર્મી, ચોક્કસથી જે પ્રમાણે હાલ દક્ષિણ ગુજરાતની જીવાદોરી સમાન આજે ઉકાઈ ડેમમાંથી સતત પાણી છોડાતા બારડોલી તાલુકાનું જે હરિપુરા કોઝવે છે તે પાણીમાં હાલ ગરકાવ થઈ ચૂક્યું છે અને સાથે જ 15 થી વધુ ગામો જે બારડોલી મુખ્ય મથકથી સંપર્ક જે છે તે સીધો સંપર્ક આપવામાં આવ્યો છે અને સાથે જ ઉકાઈ ડેમની જે પૂર્ણતાની સપાટી જે 345 ફૂટની આસપાસ છે તે હાલ અત્યારે ઉકાઈ ડેમનું લેવલ 335 મેન્ટેન કરવા માટે ઉકાઈ ડેમમાંથી સતત પાણી છોડાઈ રહ્યું છે અને સાથોસાથ ઉકાઈ ડેમના જે ઉપરવાસની અંદર આવેલા હાથનુર તેમજ પ્રકાશા ડેમમાંથી પણ પાણી છોડાઈ રહ્યું છે અને ઉકાઈ ડેમમાં પ્રતિ કલાક પાણીનો જે આવરો વધારો જોવા મળી રહ્યો છે અને જેને પગલે હાલ અત્યારે જે નદીના બે કાંઠે વહેતી જોવા પણ મળી છે અને બારડોલી તાલુકાના જે હરિપુરા કોઝવે પાણીમાં ગરકાવ થતાની સાથે જ તેમાં સામે પાર આવેલા 12 થી 15 ગામોનો જે મુખ્ય સંપર્ક છે તે સીધો સંપર્ક કપાયો છે અને ખાસ કરીને સામે આવેલા ગામો પૈકી કહી શકાય કે ગોદાવાડી તેમજ ખજરોલી અને ઊન કોસાડી જેવા ગામો સંપર્ક વિહોણા પણ થતા વિદ્યાર્થી તેમજ નોકરિયાત વર્ગોને બારડોલીમાં આવવા માટે 25 કિલોમીટર સુધીનો જે ચક્રાવો જે છે તે હાલ અત્યારે ફરવાની નોબત આવી છે અને ખાસ કરીને હરિપુરા જે લો લેવલ કોઝવે છે તે પાણીમાં ગરકાવ થતા ઇમરજન્સી સેવા પણ હાલ અત્યારે પ્રભાવિત થયા છે। જી ધર્મી। જી અક્ષય, તમામ વિગતો બદલ આભાર। તો સુરતથી માહિતી મળી રહી છે, જ્યાં ઉકાઈ ડેમમાં પાણીની ભારે આવક નોંધાઈ છે।